હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે, મજામાં જ રહેવાનું. આપણા વ્લોગ વિડીયો તો હંમેશા મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને વાગી જશે 7:30. આપણે જવાનું છે હવે કારખાને ને અમારે ઘનશ્યામભાઈ પહેરે કપડાં. આપણે પહેરવાનું છે આ કપડાં પહેરીને જવાનું છે, કેમ કે આવે છે સવાર સાંજનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. હજી તો વાદળું એમને છે એવું સાંજનો એવો ને એવો વરસાદ ચાલુ છે. આપણે આવ્યા ટીવીનો એમને વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. અમારે ઘનશ્યામભાઈ પહેરે છે કપડાં, મારા બાપરે નાસ્તો ને આપણે કરી નાખ્યા નાસ્તો કમ્પ્લીટ. કપડાં બપડા બદલાવીને હવે ભગવાન છે કારખાના તરફ. તો પહેરી લીજો છે, એકવાર પહેરી લીજો તો બીજી વાર પહેરી લે. એકવાર તો ચાર્જિંગમાં મૂકવા તો તે નોટિફિકેશન આવતું કે હજી પાણી છે એમ, કે આ રીતે ઓછો ફોન પલાળવાનો છે ને મારો ફોન એ કેટલી જેલો છે. તો લાવી કારખાને આવે મળી જાય એમને 500 રૂપિયા, કેમ કે લગાડવાનું છે આપણે આમાં કાગળ. હારે ઉછળી ગયું કાગળ. વાગે કેટલે છે તો 7:49 થઈ ગઈ ને આપણે જવાનું છે કારખાને. 500ની કટકી મળી ગઈ છે આપણે. જો કે આવી રીતના ચાર થઈ જ જાય સાદું રહેવાડી જાય મસ્ત લાગતા જાદુ સાદુ. આમ કે આમ ભાગી કારખાને હાલ ભાઈ કારખાના ભાઈ ફરી જાય. ઘનશ્યામભાઈ ડ્રાંગ પર છે કે અહીંયા દોરી બાંધવી હતી. ઘનશ્યામભાઈ ઉપર જ જાય ને મેં કીધું થોડોક બ્લોકની ક્લિપ લઈ લો મસ્ત મજાની. ને આપણે અહીંયા ડિસ્કો કીધો છે ઓલા વલકમાં ઓલા પણ ને અહીંયા ચાલો ભાઈ જે ડાયરેક્ટ કારખાને લઈને મળી ડાયરેક્ટ મજાને પોગી જશે આપણે કરતા. અમારે ઘનશ્યામભાઈ પેલા થોડાક અંદર પેલા, કેમ કે અહીંથી એને બુતાન નહોતું દીધું હતું, બુતાનની અહીં પાણી રાખતું પોગી તો જા. પણ વરસાદ ચાલુ હોય હજી ને આપણે જવાનું છે હા હાલ આપણે ભેગી થઈ હા કારખાને કસાલ તો પોગી જાવ કારખાને જવાનું ડાયરેક્ટ. આપણે કપડા બપડા લાવ્યા અહીંયા કાઢીને મૂકી દીધા ગાડીમાં હતા ને અમારે ઘનશ્યામભાઈ લુસા મોટું હવે કાઢી જાય કારખાને અંદર કહું હીરા ફૂલે ફૂલ વરસાદ ઉપર આવતા તો અહીંયા આવી ગયું પાણી. આગળ વટાડી ગાડીને ટાયર સુધી પાણી હતું ને પાણી લાટ આવેલું હોય ને એ તો રોડ આમાં ઠેઠ અંદર લગન પાણી આવેલું હોય ઠેઠ લગન એટલું પાણી છે. એ તો તમારે શું કેવું ઘનશ્યામભાઈ વેચે કે પાણી ને આપણે કાં જિલ્લા હતા શું લેવ તો આપણે જિલ્લા હતા દવાખાને. ગળું બેસી ગયું, શરદીનું વજન તાવ આવી જાય એવું લાગે છે, ફીલ થાય છે. આ મસ્ત મજાનું સિઝન છે. આપણે ડાયરેક્ટ કરીએ એટલે બેન નહીં કરીએ વાહ. પેરે રેનકોટ ને એને લાગ્યું ઊંધો હે, પણ ના સીતો છે. એક પાણી તો ફાટી ગયો હે અને વાહ તક ફાટી ગયેલો હે, દેખાય નહીં એમ નહીં દેખાય. આખો ફાડી નાખ ને તો દેખાય. આખો ફાડી નાખ ને તો દેખાય. કેટલા 300 રૂપિયા લાય ફાડી નાખી. 300 રૂપિયા 5 રૂપિયા આપું તો ફાડી નાખ. ફ્રીજ માં કઈ પડ્યું આ ફ્રીજ માં પડ્યું કઈ નહીં ખાલી એકદમ. ઓહો કાઈ નહીં આદુ સિવા કાઈ નહીં. ખલેલા ટીંગાય એમ તમ ટીંગાય ખલેલા ટીંગાય. ગરમ કે લેતા દઉં હું લેવું મંચુરિયન પકોડા સમોસા એવું ને ખાવું ખમણ એમ જો ગાંઠિયા એક નંબર મસ્તી ના તા હું આવે ગાંઠિયા તા વણેલા અહીંયા આપણે સદભાવના પાસે ઓલી પાણીપુરી રેકડી છે એના કેટલો ભાવ હું છે તે પૂછ્યું પસાના 100 ગ્રામ. આથી પસાના 100 ગ્રામ કેટલા આવે તને ખબર છે? જેટલા આપણે એટલા આવે એટલામાં તમારે એકનું પેટ નો ભરે. આપણે એકનું નાન ભરવાનું. कैसे लोग रहते हैं જાદુ ચાલો આપણે થઈ જઈએ મસ્ત મજાના પેન્ટ પર લઈને પછી ભાઈ ઘરે. એટલે જે ભૂલે જઈએ સાવિત પાછા લેવા સાવીને તો અમારા કવિતા બેનનું જોવાનું ચાલુ કર્યું છે કોઈને. કાલ બધા લુગડા પેલી લીધા, કાલ નો દીધા હોત તો લુગડા હે કાલ લુગડા નહોતા દેવાના. હાલ ભાઈ ચાલો ખાઈ
હલવા જો કે રેતી નાખે ખબર નહીં લોકો બે રીસીબી આવે ને એક તો અહીંયા છે ને એક તો અહીંયા નાખે પાણા નાખે તો પાણા અમને તો એમ લાગ્યું જો મેં તો ભાઈ ઊભી રાખી જોઈ લો તો હું કરે આમ ઘનશ્યામભાઈ બનાવે મસ્ત મજાનું કટિંગ કરે છે ડુંગળીનું મોટા બનાવવાનું ચટણી ચાલો ચટણી બનાવવા વાળ્યું ચટણી બનાવવા રૂપા ચટણી આપણે કાપી નાખીએ થોડા ઘણા ટમેટા કાપી પછી પાછા તમને બધું બતાવ્યું પ્રોસેસ શું થાય છે હું કઈ એમ થોડો હાલ છે મોટા પ્રેમથી ને હા તો પ્રેમથી તમે તો બધે મોરો જેવું તો એ થોડું ભેગું છે ચટણી તો મસ્ત મજાની કીધી છે ચાર એક નંબર ચારી મસ્ત ચટણી બની ગઈ છે આ કંઈક ચમણ નાખવાનું છે એટલું વસ્તુ ને ઘરે બનાવેલો છે સેવડામાં આ બધું નાખી દેવાનું ને પછી આ નાખી દેવાનું ટમેટા પછી નાખી દેવાની ડુંગળી એવું બધું નાખી દેવાનું છે મસ્ત મજાનું હા તો મસ્ત મજાના ટમેટા પણ કપાઈ જાય આ ટમેટા કાપી નાખ્યું મારા ઘનશ્યામભાઈ આપણા મસ્ત મજાના કપુભાઈ આ ભેળ ખાવી को जरा सबर करो ના ખાવી તો પોગી જવાનું ના ભાઈ પોગી જાવ તમે મમ્મી ભજીયા ને બનાવતા મને નહીં આવડતા ભાઈ ભજીયા બનાવતા ભૈજાયેલા ભાઈ તોય એમના અટા બનાવ્યા કોણ બનાવે છે તમે હું જો બનાવો બે કારખાને જા અમાર ઘનશ્યામભાઈ લઈને જેવા સેવડો ને હવે નાખશે સેવડો દેશી સેવડો આપણે બનાવેલો હોમમેડ જ કહેવાય છે ને હા મને ઇંગ્લિશ હું પાવરફુલ છું મોટા ઇંગ્લિશમાં તો હાલ તો કલ્પા ફોન ધોઈને કે પૂછાનું લે પૂછ લે હા લે ચલો વરસાદમાં મોટા વ્લોગ ને જોયો તે સમજો હા આખો ફોન પેલી જો બે ફોન અહીંયા આવ્યા તો ફિકર કેમ બોલે ખબર ત્રુ બોલતું હવે નાખી દીધી ડુંગળી हम ये नहीं लगे ચટણી નાખવાની બાકી છે પૂરા हमने नो गोरे चटनी ઓ ગરમ છે મોટા ગરમ છે ચટણી તો કેવો કલર આવી ગયો મસ્ત નેક્સ્ટ લેવલ આપણે ને બનાવેલા આપણે પણ આ હે કે રજવાડી દાદા છે હવે નાખે મગદાળ કે શેણા દાળ એટલે મને મગદાળ ભૂલે યાદ આવી જાય મગદાળ તીલા વાહ હવે તો નાખે અમારે ઘનશ્યામભાઈ નાખે દાબેલા શેણા પસાડેલા શેણા કેવા ભટકાડીને પસાડેલા શેણા હે હવે નાખે શું નાખે ખબર સવાણું આપણા દાદાનો છોકરાનું સવાણું બહુ ભાવે આપણે કોરડા ખાવા દઈ ઢીલી હોય કે હાવ ના ડર તો આ મસ્ત મજાનું તો ખાવા મીઠા સારે એક જ ઓલામાં ખાધું ખટાવાય કા બગાડવાની એમ આ તો વસડવા મીઠો ભેળો ન હોય નહીં ઘડે લાભ ખૂટી જાય એમ હવે ચટણી એક્સ્ટ્રા ચટણી નાખે તમે પણ ખાઈ લો થોડુંક શાખી લો ફોન અંદર શાખી લો ખાસ કરીને કોમેન્ટ કરજો કોણ જેઠાલાલ જોતું નાસ્તો કરે કે ખાય કે અમે તો બે ભાઈ ગમે તેવા નાસ્તો કરવા બેઠા હોય કે ગમે એ કરવા બેઠા જેઠાલાલ તો પેલા જ હોય તો ચાલુ જેઠાલાલ એ બધે નાસ્તો જોવું પડે તો વધારે બે કોળિયા હાલે અડધો નાસ્તો કરે ને નાખું ખાઈ જાય તો ભૂખ કાંઈ થોડો સાચવાનો ઈરાદો હે એકલો ખાઈ જતો એકલો केम पण है કાઢ લો આપણે દવા કાઢતો દેખાડી હતી તો કેટલી દવા આપી મને એટલી દવા હે તો એટલી એક શાક ને એક બાટલી તો આપણે પી લઈએ હવે દવા પાણી ભર દે લે પાણી ભર દે પાણી રહેતે મારા તો અહીંયા દવા પી લો પેલા
એટલી દવા હે તો 4 ટીકડી બે છોટા ભીમની ટીકડી છે દો બે નાની બે ખરખા કલરની છે એક મોટી ને એક નાની આમાં તે વાઈટ ધોળી છે એમાં એક મોટી ને એક નાની ને આ છે કહુંબો આમાંથી કઈ તો કહુંબો આપણે પી લઈએ હવે દવા પી લઉં મસ્ત ગળે ઉતરી છે એની માટે તમને દવા પીવી ગમે કોઈને મને તો બિલકુલ ના ગમતી બાપ બસ બસ થાંભા થાંભા કડવી લાગે બહુ मतलब वो अलग ही लेवल का बंदा હાસુ મસ્ત મજાનું જમી લીધું જમીને ડાયરેક્ટ લઈ આવું છું રૂમમાં કેમ કે તબિયત ખરાબ છે એટલે મજા નથી આવતી ને આમ બોલવાની મજા નથી આવતી ખાવાનું નહોતું ભાઈ પણ ખાઈ લીધું કેમ કે તો આપણે ઓલો નાસ્તો કર્યો હોય માથું પૂરેપૂરું દુખાય ને તાવ આવી ગયો દવા તો પીધી છે પણ આમ કાંઈ હેર નથી પડતો ને તો સવારમાં લાવવાનો હારો થઈ રહી તો દવાખાને નથી જવાનું જવાનું અને ઘનશ્યામભાઈ કરે અત્યારે વાળું વાળું કરે છે ઘનશ્યામભાઈ વાળું કરે છે હું વાળું કરીને ડાયરેક્ટ એવા આજનો વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશે હવે નવા નેક્સ્ટ વિડીયોની સાથે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો બાય બાય ટાટા ટેક કેર બાય બાય